હું ફટાફટ પતાવી દઉં છું. કેટલો ટાઈમ થઈ ગયો વિસર્જનનો? 20 મિનિટ છે. 20 ના, હું 5 મિનિટમાં પતાવી દઈશ. એટલે ગણપતિ બાપાના આ જે ધરાની વાર્તા છે ને એ બી ખૂબ સુંદર છે. ધરાની વાર્તા એવી છે, આપણાને ખબર જ છે કે ભાઈ મનોમંથન થયું હતું અને અંદરથી કોણ નીકળ્યું હતું? તો વિષ અને અમૃત બંને નીકળ્યા હતા. હરિ પોતે એમની પીઠ ઉપર એમને પર્વત ધારણ કર્યો હતો. જ્યારે પર્વત ધારણ કરે છે, એક છે તો હરિનું જ સ્વરૂપ ને, ત્યારે એમની સ્કિનનો એક ટુકડો નીકળીને પાણીમાં વહે છે. પાણીમાં વહે છે કારણ કે આખો પર્વત હલી રહ્યો છે એટલે છોલાવાનું તો છે જ. એ જઈને ભૂમિ ઉપર પડે છે. ભૂમિ ઉપર પડે છે અને એમાંથી ઓટોમેટિક જ ગ્રાસ બની જાય છે. કારણ કે ભૂમિ કેટલી, હવે તમે વિચાર કરો, હરિ પોતે સાક્ષાત પૃથ્વી દેવી પર આવે તો એ લવો છોડે કે ના ભાઈ, આપણે તો અહીંયા હવે તો ઉગી જ જઈશું. એટલે એકદમ પવિત્રમાં પવિત્ર કોણ? ધરો. ધરો અમૃત મંથનમાંથી આવેલું છે. અને બીજું, એને પોતાને અમૃત સ્વરૂપ પ્રદાન છે. ધરા માટે તમારે કોઈ બિયા નથી નાખવા પડતા. એ વસ્તુ અલગ છે કે અહીંયા બધા લોન મૂવિંગ માટે બધું અલગ અલગ કરે છે, પણ ધરો ખાલી પાણીના સંપર્ક માત્રથી જ ઉગી નીકળે છે અને એટલા માટે એને ધરો કહેવામાં આવે છે. અગ્નાસુર નામનો એક રાક્ષસ હોય છે, એને અગમ્ય ત્રાસ મચાવી દીધો છે. દેવી દેવતાઓને ગળી જાય છે અને આમ આગ છોડે. બધા કંટાળી ગયા છે કે હવે કરીએ શું? એટલે કે ભાઈ વિઘ્નહર્તા પાસે પહોંચો. વિઘ્નહર્તા વિનાયક પહોંચી ગયા કે યાર આને બહુ ત્રાસ મચાયો કે યાર હવે તો જો ભાઈ મારો વારો આવે પહેલાં મનથી હું મેસેજ પાસ કરી દઉં. એટલે આવી ગયા કે ભાઈ અમને આ વિપત્તિમાંથી તમે કાઢો. એટલે ગણેશ આમ સારા, પણ આમ પાસે સ્વભાવના થોડાક ગરમ ખરા. સ્ટુરિયસ બોય ઓલવેઝ થોડાક આમ, એ લોકોને બહુ મજાક મસ્તી ગમે નહીં. એટલે તરત જ એમને કીધું ઓકે. પેલાને કીધું શાંત થઈ જાય, ના થયો. એ ગણેશ ભગવાને પોતે જ એને ગ્રહણ કરી લીધું. એને ગળી ગયા. એ પોતે જ અંદરથી આગ છોડતો તો એ અસુર આગ છોડતો હોય છે એટલે એનામાં એટલું બધું તેજ હોય છે, શું કહેવાય, તપન હોય છે કે જેના કારણે આખું ગણેશા ભગવાનનું શરીર તાપ થઈ ગયું. દેવી દેવતા ગભરાઈ ગયા કે પાર્વતી માતા છોડશે નહીં, હવે શ્રાપ આપી દેશે. શું કરીએ? શોધો, આનો ઉપાય શોધો. એટલે શંકર ભગવાન જોડે તો જવાય નહીં, કારણ કે મધર ફાધરને કહેવાય કે ભાઈ મેં આવું કરી નાખ્યું છે. એટલે કે હવે ક્યાં પહોંચીએ? તો કે ભાઈ આ રસ્તો બતાવનાર આપણાને બ્રહ્માજી હતા કે જાઓ તમે ગણપતિ બાપા જોડે. એટલે બ્રહ્માજી જોડે પહોંચ્યો. ભાઈ મને વચ્ચે પાડશો નહીં હો, તમારે વાત કરવી હોય તો વિષ્ણુ ભગવાનને કહો. તમે મને કીધું કે કોણ બચાવશે, મેં કીધું આ બચાવશે. હવે વિષ્ણુ ભગવાન જોડે જાઓ. વિષ્ણુ ભગવાન કહે છે કે આનો તો બહુ સરળ ઉપાય છે. તમે જાઓ, એક ધરો લો અને એના મસ્તિષ્ક પર મૂકો. એ મૂકશો એના માત્રથી એ શીતળ થઈ જશે. ધરો લે છે ને મૂકે છે. અને એટલા માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે બી આપણે ગણેશ ભગવાનને ધરો અર્પણ કરીએ છીએ, તમને મન વાંછિત ફળ મળે છે. તમારી પ્રત્યેક ઈચ્છાઓ પૂરી થાય છે. ગણપતિ બાપા જો કેટલા નિખાલસ, એકદમ સીધા સાદા, બધાની ઈચ્છા પૂરી કરી દે. એમના માટે એવું નથી કહેતા કે ભાઈ તમે મારે આ કરો તે કરો. ધરો માત્રથી એ ખુશ છે. એવું નથી કહેતા કે મારા માટે જાત જાતના ફૂલ બગીચા કશે બી લાવો. એટલા માટે આપણે ધરો ગણપતિ બાપાને અર્પણ કરીએ છીએ. આમ તો ઘણું બધું કહેવું હતું, પણ સમય છે નહીં, કારણ કે વિસર્જન કરવાનું છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે ગણપતિ બાપાનો અધ્યાય સમાપ્ત થાય છે. ગણપતિ બાપાને રિદ્ધિ ને સિદ્ધિ પત્ની હતા. એ રિદ્ધિ ને સિદ્ધિ પત્નીના એમને 2 પુત્ર હતા. એકનું નામ હતું શુભ, બીજાનું નામ હતું લાભ. અને એ શુભ લાભના પુત્ર હતા આનંદ અને પ્રમોદ. એટલે ગણપતિ બાપા એકલા નથી આવતા, આખું પરિવાર લઈને આવે છે. આ જ છે. એટલે બધા કહે છે ને કે વિઘ્નહર્તામાં બધું જ આવી જાય છે. સમગ્ર સૃષ્ટિનો વાસ છે ગણપતિ બાપામાં, વિઘ્નહર્તામાં. ગણપતિ બાપા